ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સીસી ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખૂબ સરસ ગુડ ન્યૂઝ આવી ગયા છે. જે હાલની અંદર પરીક્ષા દીધી છે અને જેનું રિઝલ્ટ ને ફાઇનલ આન્સર કી બધું બાકી છે એના માટે પણ ખૂબ સરસ સારા સમાચાર છે. અને નવા વિદ્યાર્થીઓ જે કોઈ સીસી ની અંદર એટલે કે વ્હાઇટ કોલર ની અંદર જે રસ ધરાવે છે એમના માટે પણ ખૂબ સરસ મજાના સમાચાર આવી ગયા છે. જોઈ લો શું છે સમાચાર. તો સીસી ભરતી અપડેટ 2025 નવી ભરતીની એક તો જાહેરાત થઈ ગઈ છે. જો અહીંયા તમે જોઈ શકો છો ન્યૂઝ 2025 ની નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે અને 5000 પોસ્ટ માટે આ ભરતી આવવાની છે. 10 ઓગસ્ટ સુધીમાં જાહેરાત આવી જશે. બરાબર, આ પાકું છે. બીજું કે ચાલુ જે ભરતી છે એ વિદ્યાર્થીઓનું શું, તો ચાલુ જે વિદ્યાર્થીની જે ભરતી પ્રક્રિયા શરૂ છે એ જુલાઈની અંદર તમારું રિઝલ્ટ આપી દેશે. બરાબર, અને જે ફેક્ટ છે તમારી ફાઇનલ આન્સર કી ઈ સોમવાર સુધીમાં એટલે આજે રવિવાર બરાબર અને સોમવાર કાલ સુધીમાં તમારી ફાઇનલ આન્સર કી આવી જશે અને જુલાઈના એન્ડ સુધીમાં એટલે આ જ મહિનાના એન્ડ સુધીમાં તમારું પરિણામ બરાબર 15 જુલાઈ એન્ડ સુધીમાં નહીં પણ 15 જુલાઈ પણ આપણે એન્ડ સુધીમાં માનો તો 15 જુલાઈ કીધું છે પણ છતાંય આ જુલાઈ મહિનાના એન્ડ સુધીમાં તમારું રિઝલ્ટ પણ આવી જશે. બરાબર, તો આ એક ખૂબ સારા સમાચાર છે. અને જે વિદ્યાર્થીઓ જે છે મેં કીધું એમ વ્હાઇટ કોલર ઈચ્છે છે એ સીસી ની ભરતીની તૈયારી કરે છે, થોડાક માર્ક્સ માટે ગઈ ભરતીની અંદર રહી જાય એવું કઈ બને એ વિદ્યાર્થી માટે ખૂબ એટલે ખૂબ સારી તક છે. એ સિવાય મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ છે બરાબર, પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, તો એમની પણ 14775 જગ્યા માટે ભરતી થવાની છે. એ પણ ક્યારે આવશે, તો આ ભરતી આવવાની છે ઓગસ્ટ ની અંદર. જો જે 5000 નવી ભરતી છે આવવાની ઓગસ્ટ ની અંદર, તો આ પોલીસ ની જે છે એ પણ ઓગસ્ટ અથવા તો વિધિન સપ્ટેમ્બર ની અંદર ભરતી ની જાહેરાત આવી જશે. આ પૂરેપૂરી સંભાવના છે. આ મિત્રો છે ને સીસી ની ભરતી, સીસી ની ભરતી છે અને એક ફોરેસ્ટ ની ભરતી છે. બરાબર, આ બે જે ભરતી છે ને આ બે ભરતી એ વિદ્યાર્થીઓને ખૂબ એટલે ખૂબ એમ કહેવાય ને કે આમ નચાવ્યા. બરાબર, તો એનો હવે અંત આવશે. આ ફોરેસ્ટ ની ભરતીનો તો અંત આવી ગયો છે. બધા ફોરેસ્ટ ના વિદ્યાર્થી જાણતા હશે 7-7 8-8 વાળાની ફાઇનલ આન્સર કીઓ બદલવી પડી. આની કેટલી વાર ફાઇનલ આન્સર કી બદલી? એનું કારણ એક જ હતું. શું સમજી લેજો મિત્રો, શું એનું કારણ હતું? CBERT. જે આ CBERT પદ્ધતિ જે હતી, જે કમ્પ્યુટર દ્વારા તમારી એક્ઝામ લેવાતી હતી અને જેમાં એક વસ્તુ થતું હતું. શું થતું હતું? નોર્મલાઇઝેશન. આ બધું બહુ નડતું હતું. શું નડતું હતું? નોર્મલાઇઝેશન નડતું હતું. CBERT પદ્ધતિથી એક્ઝામ એમાં નોર્મલાઇઝેશન નડતું હતું. તો હવે આ નથી. CBERT પદ્ધતિ રદ કરી દેવામાં આવી છે. આ નોર્મલાઇઝેશન પણ હવે થશે નહીં. એટલે હવે તમને જે કઈ શંકા કુશંકા જે કઈ હતું માર્ક્સ વધઘટ થતા હતા તે જે કઈ હતું એ બધું ગયું અને હવે જે લેખિત આપણે OMR શીટ પદ્ધતિ આવે છે એ જ દ્વારા હવે લેવામાં આવશે એક્ઝામ. એટલે ખૂબ તમારે ફાયદો થશે. બરાબર, બીજું મિત્રો આ સિવાય ઘણી બધી આવશે. બરાબર, જો મેં તમને એક તો કહી દીધી આ પીએસઆઈ ની. બરાબર, પછી ફોરેસ્ટ ની ભરતી પણ આવવાની છે. પછી ફોરેસ્ટર બરાબર, ફોરેસ્ટર એટલે વનપાલ તમે કહો છો, એની ભરતી પણ આ વર્ષની અંદર આવવાની પૂરેપૂરી સંભાવના છે. પછી શિક્ષકની ભરતી બરોબર. એટલે આમ તમે જુઓ તો બેંકોની ભરતી છે, બધું ગણો તો 8-10 જેવી ભરતી આ જ વર્ષની અંદર બહાર પાડવાની છે. એટલે જે કોઈ વિદ્યાર્થીને જે એક્ઝામની અંદર જે નોકરીની અંદર રસ હોય એ તમામ વિદ્યાર્થી એની અંદર અત્યારથી લાગી જાજો. બરાબર, અત્યારથી લાગશો ત્યારે વગા ભેગું થશે. એટલા માટે કહું છું અત્યારથી તૈયારીમાં લાગી જજો. બસ વધારે કઈ કેવું નથી.
આટલું જે છે એ હતું. બીજું કે ભાઈ આ પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી, બરાબર, તો નવી ભરતીની સાથે સાથે જે જૂની ભરતી છે ઈ જુલાઈ મહિનાની અંદર આનું પણ રિઝલ્ટ આપી દેવાની વાત છે, અને એન્ડ સુધીમાં અથવા તો ઓગસ્ટ ની અંદર. તો આનું પણ રિઝલ્ટ જે પોલીસ ભરતી હાલી રહી છે, હાલની અંદર ચાલુ છે, એની તમારે ફાઇનલ આન્સર કી હજી બાકી છે. તો એ આ જુલાઈ મહિનો છે, એ જુલાઈ મહિનામાં આ જ વીક ની અંદર તમારે ફાઇનલ આન્સર કી આવશે. પછી એન્ડ સુધીમાં અથવા ઓગસ્ટ ની અંદર એનું પણ રિઝલ્ટ આવી જવાની પૂરેપૂરી સંભાવના છે, સમાચાર જે કઈ મળી રહ્યા છે એ પ્રમાણે. એટલે આની ભરતી પણ નવી બહાર પડશે, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની, પછી સીસી ની ભરતી પણ બહાર પડશે. મેં કીધું એમ ઘણી બધી અઢળક ભરતીઓ બહાર પડવાની છે. તો જે વિદ્યાર્થીને જેમાં રસ હોય એ વિદ્યાર્થીઓ એની અંદર લાગી જજો. બસ મિત્રો, અહીંયા રાખીએ છીએ. હવે આગલા લેક્ચર સાથે મળીશું.